વિદ્યાર્થી મિત્રો, MJ ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 નું આંકડાશાસ્ત્ર ભાગ બીજો અને ચેપ્ટર નંબર 2 જેનું નામ છે આપણે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, એનું સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 1 ની આપણે આજે ચર્ચા કરવાના છે. તો દાખલા નંબર એટલે કે સ્વાધ્યાયના જે દાખલા આપેલા છે એની ચર્ચા કરવાની છે. શરૂઆત આપણે દાખલા નંબર 1 થી કરીએ. તો ચાલો રાહ જોયા વગર આપણે દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. દાખલા નંબર 1. ઓકે, તો એની અંદર આપણને શું કીધું? એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8, એટલે n બરાબર કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? આપણને 8 આપેલા છે. અને તો આપણને શું કીધું છે? p x નાના છે બરાબર 1 મેળવો. બરાબર, એટલે કે આના બરાબર શું થશે એ આપણને મેળવવાનું કીધું. હવે આપણને સમમિત આવૃત્તિ વિતરણ કીધું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો સમમિત અહીંયા કીધું છે સમમિત દ્વિપદી વિતરણ. તો સમમિતનો મીનિંગ શું થાય છે કે સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના હંમેશા કેટલી હોય? 1/2. એટલે કે p બરાબર પણ કેટલા લેવાના? 1/2. અને q બરાબર પણ કેટલા લેવાના છે આપણે? 1/2. ઓકે, હવે આપણને કીધું છે કે 1 અથવા એના કરતા નાની, તો આપણે x બરાબર કેટલા લેવા પડે? 0 અને 1. ઓકે, કારણ કે x ની કિંમત કેવી કીધી છે? 1 કરતા નાની, એના જેટલી અથવા તો એના કરતા નાની. તો નાની ક્યાં સુધી હોઈ શકે? 0 સુધી. ઓકે, તો હવે આપણે અહીંયા px બરાબરનું સંભાવના વિતરણ માટેનું જે દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર મૂકશું. તો એના માટે સૂત્ર શું આવશે? NCx પછી ગુણ્યા px, p ની x ઘાત અને q ની n - x ઘાત. પહેલા આપણે x બરાબર કેટલા લઈશું? 0. તો આપણે અહીંયા દાખલાની શરૂઆત કરશું. તો n એટલે કેટલા આપેલા છે? 8. 8c0. p એટલે કેટલા લઈશું? 1/2 અને એની કેટલી ઘાત કરશું? 0. q બરાબર પણ કેટલા લઈશું આપણે? 1/2 અને અહીંયા 8 માંથી કેટલા બાદ કરશું? 0 વત્તા. હવે આપણે શું કરશું અહીંયા? સોરી, 8c1 1/2 અને એની 1 ઘાત ગુણ્યા 1/2 અને એની 8 - 1 ઘાત. ઓકે, હવે આપણે કેલ્સીની અંદર આની કેલ્સીની ઉપરથી આપણે માહિતી મેળવશું. જો 8c0 એટલે 1 થાય, પછી 1/2 ની 0 ઘાત પણ 1 થાય. તો આપણે મેળવવાનું શું રહ્યું? 1/2 ની 8 ઘાત વત્તા શું કરવાનું થશે? 8c1 એટલે શું થશે? 8 ગુણ્યા 1/2 અને અહીંયા કેટલા આવશે? 1/2 ની 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે 1/2 ની કેટલી ઘાત કરશું? 8 ઘાત. એટલે કે 1 ની 8 ઘાત કરીએ તો આપણને કેટલા મળે? 1. પણ 2 ની 8 ઘાત કરીએ એટલે કેટલી મળે? 256 વત્તા પછી 8 ગુણ્યા કરી નાખવાના 8 ના છેદમાં શું આવશે? પછી 2 ની 7 ઘાત કરીએ એટલે 128 ગુણ્યા કેટલા કરવાના? 2 એટલે કેટલા મળશે આપણને? 256. તો આનો સરવાળો કરીએ એટલે આપણને કેટલા મળશે? 9/200. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણું જે હતું, જે જવાબ માંગ્યો હતો આના બરાબરનો, જે આપણે લખી નાખશું p x નાના છે બરાબર 1. આ શું છે? જવાબ. ઓકે, તો આ પહેલા દાખલાનો જવાબ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. જો આની અંદર તમને ના ખબર પડી હોય તો મને કોમેન્ટની અંદર નીચે જણાવી શકો છો. ઓકે, હવે આપણે દાખલા નંબર 2 ઉપર ચર્ચા કરી. તો હવે દાખલા નંબર 2 ઉપર ચર્ચા કરીએ. તો દાખલા નંબર 2. ઓકે, તો દાખલા નંબર 2 ની અંદર આપણે પહેલા રકમ જોઈએ. શું કીધું છે કે એક દ્વિપદી વિતરણનો મધ્ય, એટલે કે મધ્ય એટલે શું થાય? NP. પહેલા રકમમાંથી આ બધી જ વસ્તુ લખી નાખો એટલે ખબર પડે કે રકમની અંદર આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે. આ તમને કીધું કે દ્વિપદી વિતરણનો મધ્ય આપણને 5 આપેલો છે, તથા તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું જ છે. એટલે કે વિચરણને શેના વડે દર્શાવી છે? NPQ. એ સફળતાની સંભાવના એટલે શું થાય? P જેટલું જ છે. એટલે કે આ વિચરણ અને સફળતા બંને શું છે? સરખી જ છે, જેટલું જ છે. આ વિતરણના પ્રાચલો શોધો. પ્રાચલો એટલે શું થાય? N અને P. અને તે પરથી વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે તેની ઘટનાની સંભાવના પણ શોધો. તો પહેલા તો આપણે n બરાબર શોધવા પડશે, કેટલા થાય, અને p બરાબર કેટલા થશે, અને પણ એક પણ નિષ્ફળતા મળતી નથી, બધી સફળતા મળે છે. તો એ પણ આપણને શોધવાનું કીધું છે. ચલો આપણે દાખલા. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા
મધ્યક આપી દીધો છે. અહીંયા આપણને કીધું છે કે એનપી બરાબર શું કીધું છે? પી. તો પહેલા એનપી ક્યુ બરાબર આપણે પી છે તો એનપી બરાબર કેટલા મૂકી શકીએ? 5. જો એનપી બરાબર તો આપણને 5 આપી દીધા છે. હવે ક્યુ બરાબર મેળવવા માટે સૂત્ર શું છે? 1 - પી. ઓકે, મેં ક્યુ ની જગ્યાએ શું મૂક્યું છે? નિષ્ફળતાની સંભાવના મેળવવા માટેનું સૂત્ર બરાબર શું લખી શકીએ આપણે? પી. હવે આનો આની સાથે ગુણાકાર કરીએ, 1 સાથે 5 નો ગુણાકાર કરીએ એટલે 5 પછી -5 પી બરાબર શું મળશે આપણને? પી. હવે આ 5 પી ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય? પ્લસ. એટલે પી 5 બરાબર શું મળશે? પી વત્તા 5 પી એટલે કેટલા થશે? પી બરાબર 6 પી. એટલે કે પી બરાબરનો જવાબ આપણને 5/6 એટલે કે સફળતાની સંભાવના આપણને મળી ગઈ. આપણને જે પી મેળવવાનું કીધું તે એક પ્રાચલ મળી ગયો છે આપણને પી બરાબર 5/6. હવે આપણે એન મેળવવો છે તો મધ્યક ઉપરથી મળી જાય એન પી બરાબર 5. તો એન પી એટલે હવે આપણે એન મેળવવાનો છે તો પી આપણને મળી ગયા છે તો એન ગુણ્યા શું કરશું? 5/6 બરાબર કેટલા લઈશું આપણે? 5. ઓકે, તો હવે આના છેદમાં અને પછી છેદમાં એલ્સમાં એટલે એન બરાબર આપણને કેટલા મળશે? 5 ગુણ્યા 6/5. રેડી? તો 5 5 ઉડી ગયા એટલે એન બરાબર કેટલા મળ્યા આપણને? 6. ઓકે, તો હવે એન અને પી એટલે કે પ્રાચલો મળી ગયા. હવે આપણે મેળવવાનું શું કીધું હતું એને? કે એક પણ નિષ્ફળતા મળતી નથી એટલે કે 6 એ 6 શું મળે છે? આપણને સફળતા મળે છે. તો અહીંયા આપણે સંભાવના મેળવવા માટેનું દ્વિપદી સંભાવના વિતરણ મેળવવા માટે સૂત્ર મૂકશું. પીએચ બરાબર NCX ગુણ્યા પી ની x ઘાત ગુણ્યા ક્યુ ની n-x ઘાત. હવે આપણે અહીંયા x બરાબર 6 લઈશું અને અહીંયા 6 એ 6 સફળતા મળે છે તો 6C6 અને પી એટલે કેટલા લઈશું આપણે? 5/6. હવે આપણે ક્યુ મેળવવો હોય તો એ મેળવી લઈએ સાઈડમાં. તો આ ક્યુ બરાબરનું સૂત્ર મૂકી દેવાનું 1 - પી. તો 1 - પી એટલે 5/6. તો 6 - 5 છેદમાં 6 એટલે 1/6. આ આપણને શેના બરાબર મળ્યું છે? ક્યુ બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબરની નિશાની ફરજિયાત આગળ કરવી જેથી કરીને માર્ક કપાય નહીં. ઓકે, હવે આપણને ક્યુ બરાબર મળી ગયા 1/6. તો અહીંયા એન બરાબર 6 માંથી 6 બાદ કરવાના છે. ઓકે, તો અહીંયા શું આવશે? 6C6 એટલે કેટલા થશે? 1 બરાબર શું? 1 અને અહીંયા આપણે કેટલી ઘાત કરવાની? સોરી, 6 ઘાત કરશું તો 5 ની 6 ઘાત કેટલી થશે? જોઈએ આપણે. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 15,625. 15,625. 5 ની 6 ઘાત કરીએ એટલે પછી 6 ની 6 ઘાત કરીએ તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે 46,656 ગુણ્યા અહીંયા શું થશે? 0 ઘાત થઈ જાય એટલે એ આપણે લખવાની જરૂર નથી. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 15,625 છેદમાં 46,656 જે આપણને જવાબ માંગ્યો હતો કે 6 એ 6 સફળતા મળે એનો આપણો જવાબ હતો. તો આ તો દાખલા નંબર 2. કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા નંબર 3, 4 અને 5 ની ચર્ચા કરવાના છીએ. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકન ઉપર ક્લિક કરે અને વિડીયોને લાઇક કરે અને આગળ તમારા મિત્ર કે ફ્રેન્ડને મોકલો જેથી કરીને એમને પણ જો ખબર ના પડતી હોય તો વ્યવસ્થિત રૂપે આપણે સમજાયેલું છે અને છતાંય ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે મળશું આગળના નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે, જય હિન્દ, જય ભારત.